નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને. દર્શક મિત્રો, આપણે સૌને ખબર છે કે જ્યારે એક એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જતું હોય કે જ્યાં વ્યક્તિ છેલ્લે કંટાળીને અત્યારે તો સ્યુસાઇડલ થોટ્સ તેને આવતા હોય, એક વિચાર કરતો હોય કે ના અત્યારે આ પરિસ્થિતિ કેમ આવી મારા ઉપર, ઘણો બધો વિચાર કર્યો હોય, ઘણી બધી પરિસ્થિતિને જોઈ હોય, લોકોને વાત કરી હોય અને પછી પણ ક્યાંય પેલું કહેવાય ને કે છેડા ન અડતા હોય ત્યારે વ્યક્તિ સુસાઇડનું વિચારતો હોય છે, એટલે કે આપઘાત કરવાનું વિચારતો હોય છે. આજનો આ મહત્વપૂર્ણ મુદ્દો એટલા જ માટે લેવામાં આવ્યો છે કારણ કે જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના કિસ્સાઓમાં જે સતત વધારો થઈ રહ્યો છે અને આજની જો વાત કરીએ તો આજે સુરત ખાતે જે વ્યાજખોરોના ત્રાસથી જે આપઘાતની એક ઘટના જે સામે આવી છે, હમણાં થોડાક દિવસ પહેલાં પણ જે બીજી એક આપઘાતની ઘટના જે સામે આવી હતી તેમાં કંઈક ભણવાના પ્રેશરના કારણે અત્યારે તો જે જોવા મળ્યું હતું. એટલે કે જ્યારે આ પ્રકારના આપઘાતના કિસ્સાઓ જે અત્યારે તો સામે આવતા હોય છે તો ત્યારે આપઘાત જે કરનાર વ્યક્તિ હોય છે તેમણે અત્યારે તો કોઈ કેને કહેતા નથી, કોઈને અત્યારે તો મદદ લેતા નથી તેવી પરિસ્થિતિ સામે આવતી હોય છે અને ત્યાં અત્યારે તો આપઘાત કરી લેતા હોય છે. અને જ્યારે આ વ્યાજખોરોની વાત આવે છે તો ત્યારે તેને લઈને પણ પોલીસ દ્વારા અત્યારે તો યોગ્ય કાર્યવાહી પણ કરવી એ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર કલરાવ મિસ્ત્રી કે જેઓ મનોચિકિત્સક છે, સાથે સાથે આરસી પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે અને સાથે સાથે મીરાબેન શાહ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ 7 NGOના સ્વયંસેવક છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પટેલ સાહેબ, શરૂઆત મારે આપનાથી કરવી છે. વ્યાજખોરીની વાત જ્યારે આવતી હોય સામે ત્યારે દર વખતે એક જ સવાલ આવતો હોય છે કે એના પોલીસ દ્વારા અત્યારે તો કેવી રીતની કાર્યવાહી કરવામાં આવશે, પોલીસ અત્યારે યોગ્ય કાર્યવાહી કરશે કે કેમ, કારણ કે વ્યાજખોરીના ત્રાસથી અત્યારે તો જે પરિવારો વિખેરાઈ જતા હોય છે. આ એક ઘટના નથી, આવી પહેલાં પણ ઘણી બધી ઘટનાઓ જે સામે આવી છે. તો આ વ્યાજખોરો માટે અત્યારે તો કેવા પ્રકારના પગલાં લેવા એ બહુ જરૂરી છે. જી ધન્યવાદ યજ્ઞભાઈ. આમ તો વ્યાજખોરી મુક્તિ મંચ નામના એક NGO નો હું સંયોજક છું અને સમગ્ર ગુજરાતની અંદર વ્યાજખોરોના ત્રાસથી બનતી ઘટનાઓથી દ્રવિત થઈ અને મેં આ એક સંસ્થા બનાવી છે જેના મારફતે હું એની લડત પણ લડું છું. હવે વાત આજે આપે કરી કે વ્યાજખોરો અને પોલીસ, તો આજથી 2-1 વર્ષ પહેલા જ્યારે રાજ્ય સરકારે વ્યાજખોરો માટે થોડીક કડકાઈનો એક અભિયાન ચલાવ્યું કે જેમાં DCP લેવલના અથવા તો જિલ્લામાં SP લેવલના અધિકારી પોલીસને સાંભળે અને વ્યાજખોરમાં ભોગ બનેલાને સાંભળે અને ત્યાર પછી તુરંત કાર્યવાહી માટે વ્યાજખોર વિરુદ્ધની કાર્યવાહી કરતા હતા. સામાન્ય રીતે એ પહેલા હું તમને કહું કે 2 વર્ષ પહેલાના સમય સુધી વ્યાજખોરો એટલે એમાં એવું કહેવાતું કે વ્યાજખોરો પાસે પોતાના પૈસા ઓછા હોય છે, પોલીસના પૈસા અને પોલિટિશિયનોના પૈસા એ ફેરવતા હોય છે. લોકો ઉપર ગમે તેટલો સિતમ કરે તો ક્યાંક વ્યાજખોરના તરફેણમાં તો પોલીસ ઊભી થઈ જાય ને ક્યાં તો કોઈ રાજનેતા ઉભો થઈ જાય કે જેનું એની અંદર રોકાણ હોય અને પોલીસ એક સામાન્ય કામગીરી શા માટે લીધા હતા, કેમ લીધા હતા, તારે આપી દેવા જોઈએ ને આમ તેમ કરી અને પ્રકરણો પૂરા કરી દીધી. 1-8 વર્ષ પહેલા સુધી જે DCP લેવલનું જે કામ મિટિંગોમાં એની સભાઓ કરી, સંમેલન કરીને પૂછીને જે ફરિયાદો નોંધી ત્યારે એક સારામાં સારો પ્રતિભાવ જનતાને રાહત તરીકે મળ્યો હતો. પણ થોડા સમયથી પાછું એની અંદર પણ ઘટાડો આવી ગયો છે. એટલે સામાન્ય રીતે પોલીસ પાસે વ્યાજખોરીના વિરુદ્ધનો જો પ્રકરણ લઈને વ્યાજખોરનો ભોગ બનેલી વ્યક્તિ જાય તો પોલીસ એને સામાન્ય રીતે લે છે, એને બહુ ગંભીરતાથી જોતી નથી. અને જ્યારે આ ત્રાસથી તો સામૂહિક આત્મહત્યા અથવા તો ઈજા અથવા તો કોઈ બીજું કૃત્ય બની જાય છે, અપહરણ થઈ જાય છે, ત્યારે પોલીસ એક સામાન્ય રીતે તો આત્મહત્યાનો કેસ હોય એટલે ઈડીમાં લઈ લે, એના ઉત્પ્રેરણના ગુના દાખલ ન કરે. સામેવાળા એટલા બધા પોલીસ સાથે બેઠક ઉઠક વાળા અથવા સંબંધો વાળા, રાજકીય પીઠબળ વાળા અને મોટી ગેંગો ધરાવતા વ્યક્તિઓ હોય છે કે ભોગ બનનારના પરિવારને
સામાન્ય રીતે પૂરતો ન્યાય ન મળે એક ગુનો દાખલ કરી અને પૂરું કરી દેવામાં આવતું હોય છે. બિલકુલ સાચી વાત છે. હવે આને ક્યાંક સિરિયસ લેવું એ બહુ જરૂરી બની ગયું છે, કારણ કે આ એક નહીં, આવા ઘણા બધા કિસ્સાઓ જે સામે આવતા હોય છે. કદરવભાઈ, આપઘાતનો વિચાર એમ કહેવાય ને કે બહુ જ બધું વિચારી લીધું હોય ને પછી છેલ્લે આવતો હોય છે કે હવે મારી જોડે કોઈ ઓપ્શન નથી, ત્યારે હવે મારે આપઘાત જ કરવો પડશે. અને જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સામે આવતી હોય છે ને કદરવભાઈ, કે તેમાં માત્ર એમનું પોતાનું નહીં પરંતુ અત્યારે તો પરિવાર પણ આખો વિખેરાઈ જતો હોય છે. નો ડાઉટ આપણે સમજી શકીએ છીએ, તમે તો એક ડૉક્ટર છો, આટલા વર્ષોથી તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો. કદરવભાઈ, ઘણીવાર એવું હોય છે ને કે આપઘાત કરનાર વ્યક્તિના ફેસ ઉપર દેખાતું નથી કે ના એટલો બધો સ્ટ્રેસમાં હશે કે ના અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ હશે. તે આપણે એ પણ સમજી શકીએ છીએ કે ના આપઘાત કરવા જતાં પહેલાં અત્યારે તો આપણને મળે, આપણી જોડે અત્યારે તો કોઈ ચર્ચા કરે, પણ એવું પણ ક્યાંક પોસિબલ થતું નથી. તો આ આપઘાતનો જે વિચાર અત્યારે તો ન આવે તેના માટે પણ કેવા પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ? અને સાથે સાથે અત્યારના સમયમાં ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે ના અત્યારે તો આપઘાત આ તો થઈ ગયો, હવે શું કરીશું, એ પ્રકારની પણ માનસિકતા જોવા મળતી હોય છે. તો પહેલેથી અત્યારે તો કેવી રીતે તૈયાર રહેવું એ બહુ જરૂરી છે. આત્મહત્યાની પરિભાષાની આપણે વાત કરીએ એટલે સહન ન થતી પીડામાંથી પલાયન થવાની એક નિરાશાજનક વૃત્તિ. મતલબ કે એવો એક સમય આવે છે કે જેમાં કન્ટિન્યુઅસ તમને કશું દેખાતું નથી, તમારું ટનલ વિઝન થઈ જાય છે, એટલા નાસીપાસ થઈ જાવ છો, તમને કોઈ પણ હોપ કે આશા દેખાતી નથી, અને છેલ્લું ટૂંકું ડિપ્રેશન એટલું વધારે પડતું હેવી થઈ જાય છે કે તમને એક મરી જવાના જ વિચારો અથવા તો આત્મહત્યા કરવાના વિચારો આવે છે. આ એક જાતની માનસિક બીમારી અથવા તો સાયન્ટિફિક રીઝન હોય છે. આની શરૂઆત એવું નથી કે તાત્કાલિક થાય છે. જો કે સુસાઇડના બે પ્રકાર હોય છે, એક ઇમ્પલ્સિવ સુસાઇડલ હોય છે અને સાયલેન્ટ સુસાઇડલ હોય છે. જ્યારે આપણે મગજની રચના એવી કરેલી હોય છે કે મગજના ચોક્કસ ભાગમાં કેમિકલની ફેરબદલી થાય છે, જેને અમારી ભાષામાં સેરોટોનિન, ડોપામિન, જેને હેપી હોર્મોન્સ કહેવામાં આવે છે. જ્યારે બી તમે કોઈ પણ પ્રકારની તણાવ પરિસ્થિતિમાં હો, એ કોઈ પણ એજ ગ્રુપ લઈ લો, ધારો કે એને કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ હોય, ફેમિલી સ્ટ્રેસ હોય, ફાઇનાન્શિયલ સ્ટ્રેસ હોય, રિલેશનશિપ રિલેટેડ સ્ટ્રેસ હોય, કેરિયર રિલેટેડ સ્ટ્રેસ હોય, કે XYZ રીઝન હોય, જ્યારે બી તમે તણાવ પરિસ્થિતિમાં આવો છો તો ધીરે ધીરે એના લક્ષણો જોવા મળે છે. આ લક્ષણોમાં એવું થાય છે કે જે પણ વ્યક્તિ જેની દિનચર્યામાંથી એનામાં અરુચિ થઈ જાય, મતલબ કે જેને ટીવી જોવાનું ના ગમે, છાપું વાંચવાનું ના ગમે, સોશિયલ ફંક્શન અટેન્ડ કરવાનું ના ગમે, પહેલા ભાઈબંધો સાથે જતો તો એની જોડે ગોસિપિંગ કરવાનું ટાળવાનું કરે, એકદમ એકલપાયું જીવન જીવે, 10 વાર બોલાવે તો આપણે એક વારમાં જવાબ આપીએ. અમુક કેસમાં એવું બી આવે કે મનમાં વાતો કરે, ઇશારા કરે, અથવા તો વહેમ કે શંકા કરે. બે લોકો વાતો કરતા હોય તો એ લોકોને એવું લાગે મારા વિશે વાતો કરે છે, મારી નિંદા કરે, ટીકા કરે. છેલ્લે ટૂંકું ડિપ્રેશન એટલું બધું વધી જાય છે જેને સેકન્ડ કે થર્ડ સ્ટેજનું ડિપ્રેશન કહેવામાં આવે છે, જેને કન્ટિન્યુઅસ એને સેલ્ફ બ્લેમિંગ આવે કે મતલબ હું દુનિયાને અથવા તો મારા લીધે ફેમિલી મેમ્બર પરેશાન થાય છે, મારા છોકરાઓ પરિવાર થાય છે, મારા પરિવારજનોને નુકસાન થશે, એના કરતા હું જિંદગીથી ક્યાંય કંટાળી જવું, ક્યાંય એકલો જતો રહું, અથવા તો દૂર જવું, અથવા તો મરી જવું તો સારું. આ એક્સ્ટ્રીમ લેવલનું ડિપ્રેશન હોય છે, એ મગજમાં એટલી પ્રોસેસ ચાલુ હોય છે કે ધીરે ધીરે તે આત્મહત્યાના પગલા તરફ વળતું હોય છે. બીજી વસ્તુ એવું કે જ્યારે તે આપણા નજીકના સ્નેહીજનો, સગાવાલા કે મિત્ર વર્તુળ તરફથી આ પ્રકારના ચિહ્નો જોવા મળે, જેને અમારી ભાષામાં રેડ વોર્નિંગ સાઇન્સ કહેવામાં આવે છે, તેના પરથી આપણે એનું આત્મહત્યા વધારવી પડે, એક જાતનું ઇમોશનલ કનેક્શન વધારવું પડે. અને જો ઇમોશનલ બોન્ડિંગ વધારીને તેને કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ હોય એના માટેના જો પોઝિટિવ એટીટ્યુડ અથવા તો હકારાત્મક વલણ આપવામાં આવે તો તેને આપણે સુસાઇડ થતું અટકાવી શકીએ છીએ. આ તો આપણે કમ્પ્લીટ સુસાઇડની વાત કરી, પણ જ્યારે બી કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની પ્રોસેસમાં હોય છે, એનામાં આગળ અટેમ્પ્ટ ટુ સુસાઇડ, મતલબ એને ઘણા બધા પગલા લીધેલા હોય છે કે જેને ઇનકમ્પ્લીટ સુસાઇડ કહેવાય છે. એને આપણને હિન્ટ ખબર પડી જાય કે એની કોઈ પણ પ્રકારની વોટ્સઅપ પર સ્ટોરી મૂકે, સ્ટેટસ કરે, વાતચીત દરમિયાન એની આપણને લિંક ખબર પડે કે આ કઈ ના કઈ સ્ટ્રેસમાં છે અથવા તો પોતે ગિલ્ટમાં છે, તો આ પ્રકારની હિન્ટ જો અર્લી વોર્નિંગ સાઇનને પર્ટિક્યુલર આઈડેન્ટિફાઈ કરવામાં આવે તો આપણે એને કમ્પ્લીટ સુસાઇડ તરફ અટકાવી શકીએ છીએ. બિલકુલ બિલકુલ. અને મીરાબેન, ઘણીવાર એવું થતું હોય છે ને કે ચલો આપણે કમ્પ્લીટ સુસાઇડ કરતા અટકાવી તો દઈએ, પણ ઘણીવાર એક એવો પણ પરિવાર હોય છે કે ક્યાં કંઈ કહી શકતો નથી અને એમ કહેવાય ને કે અંદર ને અંદર પીડાતો હોય છે. ઇવન એમ કહેવાય છે ને કે આપણામાં તો કે ફેમિલીને કંઈક કહી દઈએ અથવા તો કોઈ ફ્રેન્ડ્સને કંઈ કહી દઈએ તો પણ આપણે તેનું નિરાકરણ આવી જતું હોય છે કે ના ભાઈ, કે ના અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ છે, ચલો આપણે સમજાવી દઈએ, આપણે વાત કરી લઈએ, પરંતુ એ પણ અત્યારે તો જોવા મળતું નથી ને આખો પરિવાર ક્યાંક વિખરાઈ જતો હોય છે. આપની પ્રતિક્રિયા? સૌથી પહેલા તો હું પટેલ સાહેબને કહીશ કે એમણે બહુ જ તટસ્થ અને નીડર એમણે જે બી પગલું લીધું અને જે બી એમણે વાતચીત કરી એ બહુ જ
આદર અને પ્રશંસાને લાયક છે. અને કલરવ સરે જે બી કીધું એ એમણે તબીબી અને ટેકનિકલ લેંગ્વેજમાં બહુ સરસ રીતે સમજાવ્યું કે સુસાઇડ શું છે અને શા માટે થઈ શકે. હવે આપણે આજે વાત કરીએ કે આખા ને આખા પરિવાર કેમ વિખરાઈ જતા હોય છે. તો જેમ કલરવ સરે કીધું કે એક ભાગેડુ વૃત્તિ જ્યારે માણસમાં પ્રબળ થાય, એ એકદમ તીવ્ર ઈચ્છા એને એવું થઈ જાય કે હવે મારે અહીંયાથી બધું જ છોડીને જતું રહેવું છે. તો ત્યારે એ એવું વિચારે કે રસ્તો કયો. ફિઝિકલી ક્યાંક ગામ છોડીને જવું, શહેર છોડીને જવું હંમેશા એ લોકો માટે શક્ય નથી હોતું. અથવા તો એમના પોતાના જે વ્યૂ હોય છે, પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે, ત્યારે એમને એવું લાગે છે કે કોઈ પણ રસ્તા રહ્યા નથી. એટલે ભાગેડુ વૃત્તિની સાથે સાથે એક વસ્તુ હંમેશા એવી હોય છે કે ક્યાંક ને ક્યાંક સુસાઇડ ઇઝ અ ક્રાય ફોર હેલ્પ, મદદ માટેનો પોકાર છે. તો માણસ મદદ કોની પાસે માંગે? માણસ એક સામાજિક પ્રાણી છે, તો હંમેશા એ પોતાના જે નજીકનું જે ઇનર સર્કલ છે, કે એના મિત્રો, એનો પરિવાર જે છે, હંમેશા સૌથી પહેલા ત્યાં મદદ માટે પોતે આશા રાખતો હોય અને ત્યાં જ હેલ્પ માંગતો હોય છે. પરંતુ આજના જમાનામાં એવું થઈ ગયું, ન્યુક્લિયર ફેમિલીઝ જ્યારે વધી ગયા છે, ત્યારે એકબીજા સાથે ડિસ્ટન્સ રાખવું, પોતાની વાતો પ્રાઇવેટ રાખવી, એટલે પ્રાઇવસી રાખવી, એ લોકો વધારે ને વધારે એવું માનતા જાય છે કે આ મારી ખાનગી વાત છે, હું આ કોઈને ના કહી શકું. જ્યારે આવે વખતે માણસ એકચ્યુઅલમાં બહુ મોટી તકલીફમાં મુકાય છે, ત્યારે તે પોતાના મિત્રો અને ફેમિલી સાથે એટલા માટે ચર્ચા નથી કરી શકતો કે એને હંમેશા જજમેન્ટલ એવું થાય છે કે મને કોઈ જજ કરશે અથવા મને કોઈ ક્રિટિસાઇઝ કરશે. આટલો મોટો ખર્ચો કરી નાખ્યો આપણે. આ જે સુસાઇડ, હમણાં જે ફેમિલી સુસાઇડ થયું, એનું મેઇન પરિબળ આપણે અત્યારે ફાઇનાન્શિયલ ઇશ્યુઝ છે. એટલા માટે તમે આ રીતે કર્યું તો તમને ખબર નથી પડતી કે તમે ખર્ચા ઓછા કરો. તમે આવું કર્યું તો તમે પહેલા કોઈને પૂછ્યું હતું કે હું આ પૈસા હું લઉં કે ના લઉં? આટલા બધા પૈસા વ્યાજે તમે લીધા, તો એ પછી બી તમારી લાઈફસ્ટાઈલ તો આવી ને આવી જ રહી. આ જાતના બહુ જ બધા અલગ અલગ જાતના તમને જજમેન્ટ સાંભળવા મળે. અને પછી એવું થાય કે એ વ્યક્તિ જેણે મદદ માટે પોકાર માંગ્યો છે, એ હંમેશા એવું ફીલ કરે કે હવે ભાઈ લોકો બધા એક થઈ ગયા ફેમિલીના, મને એકલો પાડી દીધો. અને ઘણી બધી વખત લોકો વાતો કરવા ને વાતો સંભળાવવા માટે હંમેશા રેડી હોય છે, પણ એકચ્યુઅલમાં જ્યારે કોઈ મદદ કરવાની હોય ત્યારે એના માટે હંમેશા લોકો પાછા પડી જતા હોય છે. એટલે એવી વખત એને એવું થાય કે હવે હું આ ફેમિલી પાસે મેં વાત કરી તો એને મને વધારે નાલેશી અનુભવવી પડશે, એના કરતા મારે એની સાથે વાત કરવી જ નથી. અને ઘણા બધા કિસ્સામાં એવું હોય છે કે થોડીક એક વખત આપણને એવું થાય કે અરે આણે કંઈક વાત તો કરી હોત તો આપણે આમાંથી 100% રસ્તો કાઢી શકત. અને એક દુઃખદ વાત એ છે કે ઘણા બધા કિસ્સામાં એવું હોય છે કે માણસની ઉપર જેટલું દેવું હોય છે ને, એના કરતા ઘણી બધી અનેક મિલકત એકચ્યુઅલમાં એની પાસે હોય છે. તમે જાણતા જ હશો, ઘણા બધા સેલિબ્રિટીઝ જે છે, એને ભૂતકાળમાં આત્મહત્યા કરેલી, પણ એ લોકો પાસે હજારો કરોડનું ઓલરેડી અસેટ્સ હતી, મિલકતો હતી, કે જે એમનું દેવું હતું એ આસાનીથી એ ચૂકતે કરી શકત. પરંતુ સંજોગોના કારણે એ લોકો એટલા બધા પ્રેશરમાં આવી જાય છે કે એ લોકો ત્યાંથી એક પગલું નીચું ઉતરવાનું વિચારી જ નથી શકતા અથવા સ્વીકારી જ નથી શકતા. એટલે એના કારણે એ પછી પોતે એવા સ્ટેજમાં આવે છે કે હું એકલો જઈશ તો મારા પાછળનો જે પરિવાર છે એ અત્યંત કફોડી પરિસ્થિતિમાં મુકાઈ જશે. એટલે આ જે એક્ઝિટ લેવાની છે એ અમે બધા સાથે જ લઈએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે ને. એટલા જ માટે આપણે એમ કહેવાય ને કે લોકો સમજવાનું નહીં પરંતુ સંભળાવવાનું સૌથી પહેલાં અત્યારે તો જે શરૂ કરી દેતા હોય છે, એ વાત બહુ સાચી છે કે આ બધું કરવાની શું જરૂર હતી, કેમ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય. તમારે પહેલાં અત્યારે તો સમજવું જોઈએ. એવી ક્યાંક અત્યારે તો સિચ્યુએશન જોવા મળતી હોય છે, ના કે એનું કંઈક સોલ્યુશન લાવવાની અત્યારે તો બાબત જોવા મળતી હોય છે. પટેલ સાહેબ, આટલા બધા જે વ્યાજખોરીના કેસ બધા સામે આવે છે, કેમ અત્યારે કોઈ પણ પ્રકારનો કોઈ એક યોગ્ય નિર્ણય નથી લેવામાં આવતો? કેમ પોલીસ ક્યાંક કંઈ કરી શકતી નથી કે પછી કરવું નથી, એ પ્રકારની સિચ્યુએશન આવે છે? કારણ કે આ જે સુરતની બાબત છે વ્યાજખોરીવાળી, એ આ માત્ર અત્યારની નથી, આની પહેલાં પણ ઘણા બધા જે કિસ્સાઓ સામે આવેલા છે. શું કહેશો આપ તેને લઈને? પણ હજારો બનાવો આ પ્રકારના બનેલા છે. મોતના કિસ્સાઓની અંદર તમે સંખ્યા ગણશો તો અડધો મોત અથવા તો એડી જે થાય છે એ આત્મહત્યાની વ્યાજખોરી અથવા તો પોતે સમાજ શું કે છે એ ડરથી અથવા તો એક્ઝિટ લેવાની જેમ સામૂહિક વાત કરી બેને, એ પ્રકારેના કારણે થાય છે. સાથે સાથે બીજું કહું કે મને ખબર છે કે જે મેં અગાઉ વાત કરી ડીસીપી સાહેબના અંડરની અંદર છે,
કાર્યક્રમ રાખવામાં આવતો હતો એ ખૂબ સફળ હતો. એવો કાર્યક્રમ 12 માસ ચાલવો જોઈએ. પોલીસ અન્ય કારણોના કારણે, અને બીજું કહું કે વ્યાજખોરો બધા જ વર્ગવાળા છે. વ્યાજખોરો બધા આર્થિક રીતે પૈસે ટકે દબાણ લાવી, રાજકીય સંબંધો છે એમની પાસે, આર્થિક સંબંધો છે, ગુંડાઓ છે, બધા જ પ્રકારની એમની પાસે છે ટેકનિક, એટલે એ પહોંચી વળે છે. એટલે પોલીસ કેટલીક વખત આપે કીધું ને કે પોલીસ કરવા નથી માંગતી અથવા કરી નથી શકતી, બંને સંજોગોની અંદર પોલીસને બહુ પેલું કરવું પડે છે. કેટલીક વખત એવા વગદાર માણસો હોય છે કે તપાસની અંદર ડિસ્ટર્બન્સ થતો હોય છે અને પોલીસ ધારે તો પણ ભોગ બનનારના પરિવારને મદદ કરી શકતી નથી. અને કેટલાક સંજોગોની અંદર વાત એવી છે કે પોલીસ ગમે તેટલું કરે તો પણ પોલીસને જે ન્યાય અપાવવો જોઈએ એની અંદર પોલીસ સફળ થતી નથી. પોલીસની દાનત કંઈક અંશે ક્યારેક કોઈક કિસ્સાની અંદર ખોટી હશે, પણ જયારે આવા બનાવો બને છે એ એડવાન્સની અંદર પોલીસને ખબર નથી હોતી. બનાવ બની ગયા પછીની જે સ્ટોરી છે એ તપાસનો વિષય છે. એ પોલીસ રોકી શકતી નથી આત્મહત્યા. એટલા માટે સમાજની જાગૃતિ પણ એક જરૂરી છે. પોલીસ સુધી વાત પહોંચાડવાની જરૂર છે. પોલીસ સ્ટેશન લેવલે ન પહોંચાડે તો ડીસીપી, એસપી અથવા તો ઉપરના અધિકારીઓને જાણ કરવાની જરૂર છે. મિત્ર વર્તુળની અંદર મદદ માંગવાની જરૂર છે અને પોલીસની મદદ ખાસ માંગો. આવા લુખાઓને માત્ર ને માત્ર પોલીસ જ સીધા કરી શકશે. જે કેટલાક કિસ્સાઓમાં ખોટી ફરિયાદો થતી હોય છે, પણ એને બાદ કરીએ તો પણ પોલીસ જ આ ગુંડાઓને સીધા કરશે અને સમાજને રાહત અપાવશે. સમાજને ખૂબ જરૂર છે આવા કિસ્સાઓની અંદર પોલીસની મદદ લેવાની. એટલે હું તો એમ કહું છું કે મુક્ત મને પોલીસ આ રજીસ્ટ્રેશન કરે, પીડિતને પૂરેપૂરી હેલ્પ કરે, એને સાંભળે, એની તાત્કાલિક મદદ કરે અને ચાર્જશીટ પણ એવું કરે કે જેની અંદર આ જે વ્યાજખોર હોય એને સબક શીખવા મળે. એટલે પોલીસ જ આપણા સમાજને બચાવી શકશે અને જે પીડિતો છે એની મદદ કરી શકશે. કલરવભાઈ, સુસાઇડ રોકવા પોસિબલ તો છે, પણ કેવી રીતે? કારણ કે હવે રોકવા એ બહુ જરૂરી છે, કારણ કે દિવસે ને દિવસે રેશિયો વધી ગયો છે. તો હવે આને રોકવા કેવી રીતે? પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર, અને પાણી પહેલા પાળ બાંધવી ખૂબ જ જરૂરી છે. એમાં અમારી ભાષામાં રેર વોર્નિંગ સાઇન્સ કહેવામાં આવે છે. જેમ કે આપણને ટાઇફોઇડ હોય, મલેરિયા હોય, ઠંડી સાથે તાવ આવે, પેટની તકલીફ હોય, ટાઇફોઇડ થયો હોય તો ઝાડા ઉલટી થાય, વોમિટિંગ થાય તો આપણે નજીકના ફિઝિશિયન કે કોઈ ડોક્ટર પાસે જઈએ છીએ. તેવી જ રીતે અમુક જો ચિહ્નો જોવા મળે આપણા નજીકના સ્નેહીજનો, મિત્રો, વર્તુળો, આપણા ફેમિલી મેમ્બર્સ કે આપણને પોતે જ્યારે બી નાની નાની વાતમાં ગુસ્સો આવે, ચીડચીડાપણું રહે, મન ઉદાસ રહે, કશું ગમે નહીં, કંટાળો આવે, ગમતી પ્રવૃત્તિઓમાંથી રસ ઉતરી જાય, એકદમ સેલ્ફ ગિલ્ટ આવે, સેલ્ફ બ્લેમિંગની ભાવના આવે, અથવા તો ફિલિંગ ઓફ હોપલેસનેસ, હેલ્પલેસનેસ ને વર્થલેસનેસ, મતલબ કે મારું કોઈ જીવનમાં જરૂરત નથી, મારા લીધે લોકો પરેશાન થાય છે, એકદમ ગિલ્ટની ભાવના આવે અને જો રડવું આવે અને સુસાઇડના વિચારો આવે તો સૌથી પહેલા શેરિંગ ઇઝ ઓલવેઝ કેરિંગ. તમારે કોઈ પણ લાઈફમાં કોઈ એક પર્સન રાખો, ભલે તમારા બ્રધર સિસ્ટર હોય, હસબન્ડ વાઈફ હોય, તમારો મિત્ર વર્તુળ હોય, ધર્મગુરુ હોય, રોલ મોડલ હોય કે પડોશ હોય, તમારી લાઈફમાં કોઈ એક વ્યક્તિ રાખવો જોઈએ જેને તમે સુખ દુઃખની વાત કરી શકો, જેને ઇમોશનલ વેન્ટિલેશન કહેવાય છે. વીરા મેડમે બહુ સરસ વાત કરી કે ઇમોશનલ કનેક્શન ઓછા થઈને આજકાલ ડિજિટલ કનેક્શન વધી ગયા છે, ડ્રગ કનેક્શન વધી ગયા છે અને સોશિયલ મીડિયાનું ઇન્ફ્લુઅન્સ વધી ગયું છે. લોકોને ફિયર ઓફ બીંગ ક્રિટિસાઇઝ બાય સમવન એલ્સ, કે હું કોઈની સાથે મદદ માંગવા લઈશ તો મારા વિશે શું વિચારશે, તો માનસિક રૂપે નબળો છું, હું આટલો વિકલાંગ છું, અથવા તો મને સાયકેટ્રિસ્ટ પાસે લઈ જશે, ગાળાના ડોક્ટર પાસે લઈ જશે, ઇલેક્ટ્રિક શોર્ટ આપશે, ઘેરની દવાઓ ચાલુ કરશે, વજન વધી જશે, આખી જિંદગી દવા ખાવી પડશે, લીવર કિડની ખરાબ થઈ જશે. તો આ બધા જે મિથ અને સ્ટિગ્મા જે સાયકોલોજીકલ પર્સપેક્ટિવ પર રહેલા હોય છે તેના લીધે લોકો ક્રાઇસ ફોર હેલ્પ કહેવાય, કે જેના લીધે મદદ રાખવાનું ટાળે છે. અને આ છૂપું ડિપ્રેશન એટલું હેવી થતું જાય છે કે જેના મગજના ચોક્કસ ભાગમાં એ માણસ નથી વિચારતો, ભલે ગમે તેટલો વિલ પાવર એનો સ્ટ્રોંગ હોય, પણ જયારે આવા પ્રકારનો ફેસ આવે છે ત્યારે બીમારી વાળું મગજ એને નેગેટિવ વિચારો કરવા માટે પ્રેરિત કરતું હોય છે કે જ્યાં તું સુસાઇડ કરી લે એક જ રસ્તો છે. જયારે આપણું ટનલ વિઝન થઈ જાય ત્યારે આપણને કશું જ દેખાતું નથી. એટલે WHO ઓફિશિયલી ડિક્લેર કર્યું છે કે જયારે બી આ કોઈ વ્યક્તિ હોય, ખાલી 1 મિનિટ મતલબ ખાલી 60 સેકન્ડ એ વ્યક્તિ સાથે ગાળો, એના માટે રૂટીન વાતચીત કરો, બ્રીધિંગ એક્સરસાઇઝ આવે છે, રિવર્સ કાઉન્ટિંગ થેરાપી આવે છે, અથવા તો તેનું મન વિચલિત કરો. આ 1 મિનિટ ખાલી તમે એની સાથે વાર્તાલાપ કરશો તો સુસાઇડ કરતા વ્યક્તિને આપણે એને નોર્મલ જિંદગી તરફ લાવી શકીશું અને એના ફેમિલી તરફ લાવી શકીશું. પણ ઘણા બધા સર્કમસ્ટાન્સીસ અલગ અલગ હોય છે.
અલગ અલગ પ્રકારના એનજીઓસ હોય છે, હેલ્પલાઇન હોય છે, જે તમારી આઈડેન્ટિટી રિવીલ નથી કરતા, કોન્ફિડેન્શિયલ રાખે છે અને તમને સાયકોલોજીકલ હેલ્પ પૂરી પાડી શકે છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. મીરાબેન, સમાજમાં જાગૃતિ લાવવી અત્યારના સમયમાં એ બહુ જરૂરી છે, તો હવે એ લાવી કેવી રીતે? જે રીતે કલરવ સરે કીધું કે ક્યાંક ને ક્યાંક તમે કનેક્ટ થાવ. જે આપણી જે જૂની જે આપણી પેઢીઓથી ચાલી આવતી જે ટેવ હતી ને કે આપણે એને ઓટલા પરિષદ કહીએ અથવા તો પાદર પંચાયત કહીએ કે ભાઈ ગામના પાદરમાં બધા ભેગા થઈને લોકો વાતો કરે અથવા તો ઓટલા પર બેસીને લેડીઝ વાતો કરે, તો એ જે સિસ્ટમ જે આપણી હતી એ જે આપણે ધીમે ધીમે આપણે પ્રાઇવસીના નામે અથવા તો ડિજિટલાઇઝેશન અથવા વર્ચ્યુઅલ કનેક્શન અને વર્ચ્યુઅલ રિલેશનશિપના કારણે આપણે એકચ્યુઅલ જે આપણી જે રિલેશનશિપ છે, આપણી જે અંદર આપણી જે નજીકનું એકચ્યુઅલ જે આપણું જે સર્કલ છે એનાથી આપણે ડિટેચ થતા જઈએ છીએ. તો સૌથી પહેલા આ વસ્તુ માણસે પોતે શરૂ કરવાની બહુ જરૂર છે કે ડિજિટલાઇઝેશનથી તમે કનેક્ટ રહો, એનાથી તમે એવું શીખો કે જે તમને એકચ્યુઅલ જે આપણી લાઈફ તમારી છે એમાંથી તમને એના મૂળ એના સ્ટ્રોંગ કરે. સૌથી સારામાં સારી જો શરૂઆત કરવી હોય તો અર્લી ચાઇલ્ડહુડ, જેટલું નાનપણથી આપણે બાળકને શીખવાડશું કે શેના માટે કનેક્ટિવિટી જરૂરી છે, શેના માટે શેરિંગ જરૂરી છે, શેના માટે મિથ્સ અને સ્ટિગ્મા અને ટેબુમાંથી બહાર આવી અને તમારા જે ડર છે, તમારા જે પ્રોબ્લેમ્સ છે, તમારી ગિલ્ટ છે, એને તમે કોઈકને કહો. કલરવ સરે બહુ જ બીજી એક સાચી વાત કરી કે તમે જો કોઈને તમારા જે અંગત છે એને જો તમે તમારી વાત ના કરી શકો તો ચોક્કસ અમારા જેવી જે સંસ્થા છે જે લોકોની આઈડેન્ટિટી સિક્રેટ રાખે છે અને તમે હંમેશા અમારી પાસે અમારો કોન્ટેક્ટ કરી શકો. ગવર્મેન્ટ દ્વારા પણ આવી ઘણી બધી હેલ્પલાઇન 24/7 કામ કરે છે, તમે ચોક્કસ એનો પણ ઉપયોગ કરી શકો. બીજી વાત, અવેરનેસ સ્પ્રેડ કરવા માટે મીડિયાનો એક બહુ જ મોટો ફાળો હંમેશા રહ્યો છે. તો જે મીડિયા ઘણા બધા નેગેટિવ ન્યૂઝને બહુ જોરશોરથી એનો પ્રચાર કરે છે, તો શું એ જ મીડિયા આટલી સરસ પોઝિટિવ વાતોનો એટલો જ જોરશોરથી પ્રચાર ના કરી શકે? એ તરફ આપણે એ માટેના પણ આપણે પ્રયત્નો કરવા જોઈએ કે ના જોઈએ? યજ્ઞભાઈ, એ તમે મને કહેજો. બિલકુલ બિલકુલ. અને મીરાબેન, જો તમે પોઝિટિવની વાત કરતા હશો તો કલરવભાઈ અને આરસી પટેલ સાહેબ તો અમારી સાથે કેટલા સમયથી જે જોડાયેલા છે. અમે દર વખત અમે એક પ્રયત્ન કરતા હોઈએ છીએ દરેક લોકોની સુધી પોઝિટિવ વાતો પહોંચાડવાનો, કારણ કે જ્યારે જ્યારે આ પ્રકારની ઘટનાઓ થાય છે ત્યારે મેં, કલરવભાઈ અને આરસી પટેલ સાહેબે અમે ઘણી બધી ડિબેટ્સ આની પહેલાં પણ અમે લોકોએ કરેલી જ છે અને અમે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ કે નેગેટિવ નહીં પરંતુ પોઝિટિવ અત્યારે તો લોકોને કેવી રીતે કરવા જોઈએ. એટલા જ માટે અત્યારે દરેક લોકોને માત્ર હું એક જ બાબત કહું છું કે નો ડાઉટ દરેક પ્રકારનું અત્યારે તમે બાબતો જુઓ છો, જાણો છો, સમજો છો, પણ તમારે અત્યારે તો શું તમારામાં ઉતારવાનું છે તમારી ઉપર ડિપેન્ડ કરે છે. સો થિંક પોઝિટિવ, યુ કેન ગેટ પોઝિટિવ રિઝલ્ટ્સ. અને તેની સાથે જ જ્યારે આ વ્યાજખોરોનો જે ત્રાસ વધી ગયો છે હવે આગામી સમયમાં તેને અટકાવવા માટે હવે ગુજરાત પોલીસ અને સરકાર દ્વારા કેવી રીતના પ્રયત્ન લેવામાં આવશે તો આવનારો સમય બતાવશે. તેની સાથે મીરાબેન, કલરવભાઈ અને પટેલ સાહેબ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.